નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું ગત અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભયંકર વરસાદ ખાબકી રહ્યો છે. આજ રોજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. તો મિત્રો વાત કરીશું દ્વારકાની. દ્વારકામાં માત્ર 5 દિવસમાં 50 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. માત્ર 5 દિવસમાં દ્વારકાનો નકશો જ બદલાઈ ગયો છે. 5 દિવસમાં 50 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના તાજા સમાચાર. આપણે ફરીથી નવા સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.